એક મસ્ત વાર્તા. એક પિતા જેને એક દીકરી છે અને એ સવાય હેતથી એને મોટી કરે છે અને દીકરીને પણ એના પિતા પ્રત્યે એટલો સ્નેહ એટલો પ્રેમ કે વાત પૂછોમાં. દીકરીને ઘરમાં બધા વગર ચાલે પણ એના પિતા વગર ન ચાલે. જ્યાં સુધી એના પપ્પા ઘરે ન આવે ત્યાં સુધી એ જમે પણ નહીં. અને પિતાને પણ એવું, ગમે એટલા થાક્યા હોય એ ઘરે આવે અને એની દીકરી ખાલી એને પૂછે કેમ છો પપ્પા, તો એનામાં એટલો બધો થાક ઉતરી જાય. ધીમે ધીમે વર્ષો વીત્યા, દીકરી મોટી થતી ગઈ, પિતા આવી રીતે પ્રેમ આપતા ગયા અને આમ બી છેલ્લે કહેવાય ને કે દીકરી તો પારકી થાપણ છે. લગ્નનો સમય નજીક આવી ગયો. વિદાય વેળાએ દીકરી પિતાને ગળે વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પિતા પણ ગળગળા થઈ ગયા અને એને પણ રડવું આવી ગયું અને પોતાની દીકરીને કહે છે કે અડધી રાત્રે પણ મને ફોન કરજે, તારે કાંઈ પણ કામ હોય ને તો ચિંતા ન કરતો, તારો બાપ હજી જીવે છે, તું કાંઈ ઉપાધિ ન કરતી. વડાવી પારકે ઘરે ગઈ, ત્યાં 2-4-6 મહિના ગયા, ફોન કરતી ક્યારેક ક્યારેક. પછી દિવાળી પછી એક દિવસ ઓચિંતા રોકાવા આવી એટલે પિતાએ સાંજે જમી લીધા પછી સહજતાથી પૂછ્યું કે તારા ફોન એટલા બધા નથી આવતા, તો તને કંઈ ત્યાં દુઃખ નથી આપતા ને, તો મને કહેજે, તે લોકો સાથે હું વાત કરું. એ કે ના, દુઃખની તો શું વાત કરું, એક શબ્દ મને કોઈ દિવસ નથી કીધો. મારા સાસુ સસરા છે એ મને વહુની જેમની દીકરીની જેમ રાખે. કદાચ મારે ઉઠવા મોડું થયું હોય ને તોય મને કાંઈ નથી કહેતા અને જમવામાં પણ કાંઈ મારી રસોઈમાં મિસ્ટેક હોય તો મને એમ ન કહે કે આ કેમ આવું બનાવ્યું, ઉલટાની મને મદદ કરે. મારા પતિદેવ પણ એટલા સારા છે કે મારે કોઈ દિવસ એની સાથે કાંઈ ઝઘડો નથી થયો અને મને સમજે છે અને હું એને સમજું છું. આખો પરિવાર મારો વેલ સેટ છે અને મને એની યારે મજા આવે છે. એટલે મને ક્યારેય કોઈ દિવસ તમારી એ લોકો યાદ નથી આવવા દેતા, એટલા મને પ્રેમથી સાચવે છે. હવે આ વાર્તા છે ને, આ આપણને એ શીખવે છે કે તમે જેવા વ્યક્તિ હશો ને, તમને સામે એવું વ્યક્તિત્વ મળી જ રહેવાનું છે, એવો પરિવાર મળી જ રહેવાનો છે. અને ઘણા એવા દાખલા છે અને ઘણા એવા ઉદાહરણ છે આવા સમયમાં પણ, એટલે આવું થઈ શકે છે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.